નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી જનસંપર્ક કેળવાઈ રહ્યો છે. રાહુલ ગાંધી દ્વારા સતત કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આજે જ્યારે રાહુલ ગાંધી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવી પહોંચ્યા ત્યારે ગુજરાતના તમામ રાજકીય પંડિતોની નજર આ યાત્રા ઉપર હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રવેશેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના મોવડી મંડળે પણ જોડાવાનો નિર્ણય કરતા નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ કોંગ્રેસના કાર્યકરોની સાથે જોડાયા હતા. રાહુલ ગાંધીની સાથે ભરૂચ લોકસભા બેઠકના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ ખાતે આવી પહોંચેલી યાત્રામાં રાહુલ ગાંધીએ કેન્દ્રમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આદિવાસીઓની હિસ્સેદારી સુદ્ધા નથી અને એને પરિણામે આજે પણ આદિવાસીઓ પોતાના હકની લડાઈ લડી રહ્યા છે. જો કે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વ્યૂહાત્મક રીતે ચૈતર વસાવા કે જે ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર છે અને જીપમાં બિલકુલ એમની પાછળ ઊભા હતા તેમનો ઉલ્લેખ સુદ્ધા ન કરતા ચૈતર વસાવાના સમર્થકો પણ નારાજ થયા હતા. એક તરફ આમ આદમી પાર્ટીએ ગઠબંધન ધર્મ નિભાવીને રાહુલ ગાંધી દ્વારા આયોજિત ભારત જોડો ન્યાય યાત્રામાં કાર્યકરો અને નેતાઓ સાથે હાજરી પુરાવી હતી. જો કે આજે રાહુલ ગાંધી દ્વારા ગઠબંધનના સ્વીકૃત ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થન માટે એક પણ શબ્દ ન ઉચ્ચારતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ તેને હકારાત્મક રીતે લઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં બળવો ફાટી નીકળ્યો છે. આ ભારત જોડો ન્યાય યાત્રામાં અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ જે ખુદ આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા પરંતુ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામ ઉપર મોહર વાગતા મુમતાઝ પટેલે પણ આ યાત્રામાં જોડાવાનું ટાળ્યું હતું. તો જિલ્લા કોંગ્રેસના સંગઠનના નેતાઓની ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર એક કોંગ્રેસના નિશાન ઉપર લડે એવી માંગ કરવામાં આવી રહી છે. કારણ કે કોંગ્રેસને જો ચૈતર વસાવા ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના નિશાન ઝાડુ ઉપર લડે તો કોંગ્રેસની વોટ બેંકમાં આમ આદમી પાર્ટી ભેલાણ કરી જાય એવો ડર સતાવી રહ્યો છે. રાહુલ ગાંધી દ્વારા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા માટે જો મતદારોને મત આપવાની હાકલ કરવામાં આવી હોત તો ભરૂચ લોકસભા બેઠકનું ગણિત બદલાયું હોત. જો કે એમ ન થતા હજુ પણ કોંગ્રેસને અંદરખાને પોતાની માંગ સંતોષાશે એવી આશા બંધાઈ છે. હવે આ અનુભવને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કઈ રીતે મૂલવે છે એ તો આગામી દિવસોમાં જ સ્પષ્ટ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.